સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ભીમનગર આવાસમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી. રાત્રિના સમયે જ્યારે લોકો નિદ્રાધીન હતા ત્યારે અચાનક વાહનોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભયાનક હતી કે બાઇકની પેટ્રોલની ટાંકીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે આગની જ્વાળાઓ નજીકના મકાન સુધી પહોંચી ગઈ હતી. મકાનમાં આખો પરિવાર સૂતો હતો, પરંતુ સદનસીબે આગની જાણ વહેલા થતાં પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી ગયા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર ફાઇટરોએ કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે ત્યાં સુધીમાં ત્રણેય વાહનો અને મકાનમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયો હતો. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર આગના કારણે તેમનો કિંમતી સામાન અને આજીવિકાના સાધન સમાન વાહનો નષ્ટ પામ્યા છે, જેનાથી તેમને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક રહીશ રહેમાન મંસૂરીએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે અમારી 3 ગાડીઓ અહીં પાર્ક કરેલી હતી, જેમાં આવારા તત્વોએ આગ લગાવી દીધી છે. પેટ્રોલની ટાંકી ફાટવાથી આગ સીધી અમારા ઘરમાં ઘૂસી ગઈ હતી. આ બીજી વખતની ઘટના છે. 3 મહિના પહેલા પણ આ જગ્યાએ આવી જ ઘટના બની હતી. અમે FIR પણ કરાવી હતી, પરંતુ શું કાર્યવાહી થઈ ખબર નથી. जी, आपका नाम कहाँ रहने का है, क्या घटना हुई है? मैं उधना भीमनगर में रहता हूँ। मेरा नाम रहमान मंसूरी है और रात को हमारी गाड़ी यहाँ पे लगाई हुई थी। टोटल 3 गाड़ी थी, जिनमें लुक्खों ने आग लगा दी है। तो आग के चक्कर में यहाँ पे गाड़ी में टाँकी भी फूट गई है और वो फूटने के चक्कर में सामने घर में भी आग चली गई थी। तो रात को पूरा परिवार घर में सोया हुआ था, तो ऐसे में किसी के जान हादसा भी हो सकता था। तो प्रशासन प्लीज़ हमारी ये रिक्वेस्ट एक्सेप्ट करे कि जल्द से जल्द इन सब का तपास लगाएं। इसके पहले कभी गाड़ी में यहाँ आग लगाई? तो 3 महीने पहले भी यहाँ पे सेम जगह पे ऐसा ही हुआ था, ऐसा ही हादसा हुआ था पहले 3 महीने पहले भी। तो FIR करवाया था, तो उसका भी अभी तक कोई पता चला नहीं किसने किया था, क्या किया था। क्या कहना चाहते हो पुलिस प्रशासन से हमारी यही रिक्वेस्ट है कि उन लोगों को जल्द से जल्द पकड़े और उन्हें सलाखों के पीछे बंद करें।